વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 5 વિકલનનો, જેમાં અત્યારે આપણે ચેપ્ટર નંબર 5ના સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 4, 6 અને 7 કવર કરીશું, જેમાં ચોથો અને છઠ્ઠો દાખલો બંને એક જ સરખા દાખલા છે। તો શરૂઆત કરીએ દાખલા નંબર 4થી। તો ચોથા દાખલામાં રકમ આપી છે f(x) બરાબર 1/x+1। આખા સ્વાધ્યાયની અંદર આપેલ વિધેયનું વિકલન શોધવાનું છે વ્યાખ્યાની મદદથી। વ્યાખ્યાની મદદથી એટલે કે વ્યાખ્યામાં એક સૂત્ર આવે છે વિકલન શોધવાનું, તેની મદદથી। તો સૌથી પહેલાં તો f(x) ઉપરથી f(x+h) શોધવું પડે, જ્યારે વ્યાખ્યાની મદદથી કીધું હોય ત્યારે। તો જ્યાં જ્યાં x હોય એની જગ્યાએ x+h લખવા પડે। તો અહીં x ની જગ્યાએ શું લખી દઈશું આપણે? x+h જોડે +1। તો આ બંને કિંમત મળી ગઈ। હવે આ કિંમતને આપણે સૂત્રમાં મૂકીશું। તો સૂત્ર f(x) નું વિકલન થાય તો f(x) થઈ જાય, બરાબર લિમિટ h → 0। સૂત્ર છે f(x+h) માઇનસ f(x) અને છેદમાં h। આ બંને કિંમતો આપણી પાસે છે, આ આપણે શોધી રાખી છે અને આ રકમમાં આપેલી છે। તો મૂકીએ લિમિટ h → 0। f(x+h) ની કિંમત છે 1/x+h+1 x+h+1 ઓછા f(x) ની કિંમત છે 1/x+1 1/x+1 છેદમાં શું આવશે? h। ફરીથી લિમિટ h → 0। હવે બંનેના છેદ સરખા હોય તો બાદબાકી થાય, પણ છેદ સરખા નથી, માટે ચોકડી ગુણાકાર કરવો પડશે। તો 1 ને કોની સાથે ગુણવો પડશે? x+1 જોડે, ઓછા આ 1 ને કોની સાથે ગુણવો પડશે? x+h+1 જોડે, x+h+1 જોડે, છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે કે બ્રેકેટમાં લખી દઈશું x+h+1 અને બીજા બ્રેકેટમાં x+1 અને આખાના છેદમાં શું છે? નીચે h। ફરીથી લિમિટ h → 0। 1 ને અંદર ગુણીએ તો 1 ને x સાથે ગુણીએ તો x ના x જ, 1 ને 1 સાથે ગુણીએ તો 1, એટલે કે બહારવાળી રકમ કૌંસની અંદર બધી જ સંખ્યા સાથે ગુણાશે। 2 હોય તો બંને સંખ્યા, 3 હોય તો 3 એ 3 સાથે, માઇનસ હવે 1 ને x સાથે ગુણીએ તો માઇનસ પ્લસ માઇનસ x, હવે -1 ને h સાથે ગુણીએ તો માઇનસ પ્લસ માઇનસ h, 1 ને 1 સાથે ગુણીએ તો માઇનસ પ્લસ માઇનસ 1 એકા 1। તો 1 ને અંદર ગુણવાથી કોઈ ફરક નથી પડ્યો, પણ 1 ની નિશાની માઇનસ હોવાથી અંદર બધી જ નિશાની પ્લસની શું થઈ ગઈ? માઇનસ। હવે નિયમ છે અંશનો છેદ છેદમાં આવી જાય, એટલે કે આ બંને બ્રેકેટ કોની જોડે આવી જશે? h જોડે। તો h કૌંસમાં x+h+1 અને બીજું બ્રેકેટ x+1। હવે અંશની અંદર પ્લસ માઇનસ હશે એ ઉડાડી દઈએ, તો +x -x, તો x ઉડી ગયા, +1 -1 તો 1 પણ ઉડી ગયા। શું વધ્યું? -h, નિશાની ભૂલતા નહીં, છેદમાં જેમ છે એમનું એમ h(x+h+1) બીજા બ્રેકેટમાં x+1। હવે શું? છેદ ઉડી જશે, h ઉડી જાય। ફરી વધ્યું એ લખી દઈએ કે લિમિટ h → 0। -1 ઉપર કશું નથી વધ્યું એટલે શું કહેવાશે? -1, અને છેદમાં 2 બ્રેકેટ જેમ વધ્યા છે લખી દઈએ x+h+1 અને x+1। હવે આની કોઈ ગણતરી શક્ય નથી, તો હવે શું કરશું? લિમિટમાં આપણને h ની કિંમત આપી છે 0, તો આમાં 0 મૂકી દઈએ। તો -1 છેદમાં x+h ની જગ્યાએ શું લખવાનું છે? 0+1।
બીજા બ્રેકેટમાં x+1 -1 એમના એમ, ઝીરોની કોઈ વેલ્યુ નથી એટલે ઝીરો લખીશું નહીં, તો શું રહેશે x+1, બીજું બ્રેકેટ પણ x+1 -1 એમના એમ. હવે x+1 કેટલી વખત છે છેદમાં? 2 વખત. તો x+1 નો સ્ક્વેર, કોઈ પણ સંખ્યા 2 વખત હોય તો 2 ઘાત લખાય, 3 વખત હોય તો 3 ઘાત. અહીં 2 વખત છે માટે 2 ઘાત લખી દીધી. તો આપણો ફાઇનલ આન્સર. આની આગળ આપણે ગણતરી કરી શકીશું નહીં, તો આપણો જવાબ લખી દઈએ કે f(x) બરાબર 1/x+1, તો f' બરાબર એટલે કે એનું વિકલન -1/x+1 નો સ્ક્વેર. આપણો આન્સર થઈ ગયો. સેમ આવો જ દાખલો પણ રકમ થોડીક જુદી. દાખલા નંબર 6. એટલા માટે મેં ચોથો અને છઠ્ઠો દાખલો જોડે રાખ્યા હતા અને આગળના લેક્ચરમાં ત્રીજો અને પાંચમો સાથે રાખ્યા હતા, કારણ કે સરખા છે. અહીં પણ પહેલાં f(x) ઉપરથી આપણે શું શોધવું પડશે? f(x+h). તો જ્યાં x દેખાય ત્યાં શું લખી દઈશું? x+h. તો 2/3 -x+h - 4 બરાબર 2/3 ને અંદર ગુણી લઈએ તો 3x + 3h - 4. આ મળ્યું આપણને f(x+h). હવે સૂત્ર લખીએ. f' બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f(x+h) - f(x)/h. કિંમતો મૂકીએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. f(x+h) ની કિંમત આ રહી 2/3x + h - 4, 3x + 3h અને -4 ઓછા f(x) ની કિંમત 2/3x - 4 અને આખા પદના છેદમાં શું છે મિત્રો? h છે. ખબર પડી? f(x+h) ની જગ્યાએ આ પદ લખી દીધું અને f(x) ની જગ્યાએ રકમનું પદ લખી નાખ્યું. હવે ફરીથી લિમિટ h ટેન્ડ્સ ટુ 0. બંનેના છેદ જુદા હોવાથી ચોકડી ગુણાકાર, તો 2 ને 3x - 4 જોડે 3x - 4 ઓછા આ 2 ને 3x + 3h - 4 જોડે ગુણી લીધા અને છેદમાં બંનેનો શું થાય? ગુણાકાર. અને નિયમ પ્રમાણે અંશનો છેદ છેદમાં આવી જાય. કોની જોડે? h જોડે. તો બંને બ્રેકેટને h ની સાથે લખી દઈએ. અહીંયા h પહેલું બ્રેકેટ 3x + 3h - 4 અને બીજું બ્રેકેટ 3x - 4. ફરીથી લિમિટ h ટેન્ડ્સ ટુ 0. 2 ને અંદર ગુણી લઈએ તો 2 તરી 6x, 2 ચોક 8 કેવા? -8 ઓછા 2 તરી 6x, 2 ને 3 સાથે તો 2 તરી 6 પણ કેવા? ± 6h -2 ચોક 8. છેદ જેવો છે એવો ને એવો જ લખી દઈએ. છેદમાં કોઈ ફેરફાર થયો નથી. હવે અંશની અંદર તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. અંશમાં શું પ્લસ માઇનસ છે તેને આપણે ઉડાડી શકીએ. તો +6x -6x +8 -8 શું વધ્યું? 6h. છેદ ફરી જેમ છે તેમનો તેમ લખી દઈએ. 3x + 3h - 4 અને 3x - 4 શું ઉડશે? હવે h ઉડી જશે. એક્ઝેક્ટલી આગળના દાખલા જેવો જ દાખલો ચાલી રહ્યો છે. જો ખાલી રકમો થોડી ચેન્જ છે. ફરી
લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ઉપર વધ્યું છે 6, છેદમાં h ઉડી ગયું એટલે 2 બ્રેકેટ જ વધ્યા, 3x પ્લસ 3h માઇનસ 4 અને બીજું 3x માઇનસ 4. હવે આની કોઈ ગણતરી શક્ય નથી, તો શું કરશું? hની જગ્યાએ 0 મૂકી દઈશું. તો 6 છેદમાં 3x વત્તા 3, hની જગ્યાએ શું આવશે? 0 અને ઓછા 4, આને બ્રેકેટ કરી દઈએ અને જોડે 3x માઇનસ 4 એમના એમ જ રહેશે, બરાબર 6 છેદમાં 3x. હવે 3ને 0 સાથે ગુણીએ તો શું થાય? 0, અને 0ની કોઈ વેલ્યુ નથી માટે એને લખવું જ નથી, સીધું શું લખી દઈએ? માઇનસ 4. તો પહેલા બ્રેકેટમાંથી h વાળું પદ જતું રહ્યું, વધ્યા 3x માઇનસ 4. બીજું બ્રેકેટ 3x માઇનસ 4. હવે મિત્રો 3x માઇનસ 4 કેટલી વખત આવ્યા? 2 વખત. તો 3x માઇનસ 4નો સ્ક્વેર, 2 વખત એટલે વર્ગ લખવો પડે ને, અને આન્સર લખી દઈએ કે f ઓફ x બરાબર, રકમ હતી આપણી 2 છેદમાં 3x માઇનસ 4, તો f ડેશ x બરાબર 6 છેદમાં 3x માઇનસ 4નો સ્ક્વેર. દાખલા નંબર 6 પણ પૂરો થયો. ચોથો અને છઠ્ઠો બંને સેમ દાખલા હતા એટલે મેં સાથે ગણેલા છે. હવે લઈએ દાખલા નંબર 7. તો મિત્રો અહીંયા આગળ એક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ. 6h કેવા હતા? માઇનસ, તો આ 6 ખાલી માઇનસ લખવાનું ભૂલતા નહીં. હવે જોઈએ દાખલા નંબર 7મો. મિત્રો દાખલા નંબર 7 ખૂબ જ સહેલો છે, કારણ કે f ઓફ x બરાબર 10 અચળ સંખ્યા આપી છે, અને તમને ખબર છે કે અચળ સંખ્યા હોય તો એનું વિકલન 0 થાય. મેં તમને પહેલા થિયરીના લેક્ચરમાં શીખવાડ્યું હતું. તો f ઓફ x બરાબર 10 હોય તો f ઓફ x પ્લસ h બરાબર પણ 10 જ થશે. કેમ? કારણ કે અહીં કોઈ ચલ આપેલો નથી કે જેની જગ્યાએ આપણે x પ્લસ h મૂકી શકીએ, એટલે 10ના 10 જ. હવે આપણું સૂત્ર લખી દઈએ કે f ડેશ x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x છેદમાં h. ફરી લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f ઓફ x પ્લસ hની કિંમત 10 અને f ઓફ xની કિંમત પણ 10, એટલે છેદમાં h. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 10માંથી 10 જાય તો 0 અપોન h. હવે 0ના છેદમાં કોઈ પણ કિંમત હોય, જવાબ શું થઈ જાય? 0. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 બરાબર 0. હવે અહીંયા આગળ h પણ નથી કે જેમાં આપણે 0 કિંમત મૂકી શકીએ, માટે દાખલાનો આન્સર શું આવશે? 0. તો લખીએ કે f ઓફ x બરાબર 10, તો f ડેશ x બરાબર શું થાય? 0 થાય. હવે આના જેવો જ આજે એક્ઝામ્પલ નંબર તમે ઘરેથી જાતે ગણી શકો છો, 5મું અને 6ઠું. 5મું એક્ઝામ્પલ આ જે દાખલા મેં ગણાવ્યા એવું છે, અને 6ઠું એક્ઝામ્પલ આ 7મો દાખલો જે તો અચળવાળો એના જેવું છે કે 0 જવાબ આવશે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.